વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનમ પ્રદમ ગુરુમ મુમુક્ષાણા હિતાર્થાય ત્વત્વબોધો વિધીયતે. શું કે છે જગદગુરુ શંકરાચાર્ય, a brilliant Sanatani Hindu 1500 years ago. જ્ઞાન પ્રદાતા સદગુરુ જગદગુરુ યોગેશ્વર શ્રી વાસુદેવને નમસ્કાર કરીને જ્ઞાન માટેના મુમુક્ષો, જેને જ્ઞાન મોક્ષની ઈચ્છાવાળા મુમુક્ષોના હિતને ધ્યાનમાં રાખીને તત્વબોધ નામના ગ્રંથનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. ધીસ ઇઝ આ મંત્રનો ગુજરાતીમાં સારાંશ થાય છે. હવે આપણે જ્યાં હતા ત્યાંથી સ્ટાર્ટ કરીશું, પણ એ પહેલા મને લાગે છે કે 2-5 મિનિટ થોડુંક એ આપણે કરી દઈએ કે આને જે બુક છે એને આપણે પહેલા પણ કહ્યું કે વ્યાખ્યાઓની પુસ્તિકા છે, ધ બુક ઓફ વેરિયસ ડેફિનેશન્સ. આ બુકની અંદરથી આપણને જે વ્યાખ્યાઓ અથવા ડેફિનેશન્સ મળશે એ ડેફિનેશન આપણને ભગવદ્ ગીતા સમજવાની અંદર ઘણું જ મદદ કરતા બનશે એવો મારો પોતાનો અભિપ્રાય છે. તો પહેલામાં પહેલો તો આ જે તત્વબોધ જે પુસ્તિકા છે એને આપણા શાસ્ત્રોની કેટેગરીની અંદર ક્યાં મૂકી શકાય? તો એને આપણે પ્રકરણ ગ્રંથ ઇન્ટ્રોડક્ટરી ટેક્સ્ટ બુક. પ્રકરણ એટલે વિષય. જુદા જુદા વિષયોને ધ્યાનમાં રાખીને લખાયેલી પુસ્તિકા, એનું નામ છે પ્રકરણ ગ્રંથ. મેથેમેટિક્સના સ્ટુડન્ટને મેથેમેટિક્સની બુક જોઈએ, મેડિકલના સ્ટુડન્ટને મેડિકલની બુક જોઈએ, એન્જિનિયરિંગના સ્ટુડન્ટને એન્જિનિયરિંગ બુક જોઈએ. તો આ જે છે એ પ્રકરણ યાને કે ઇન્ડિવિજ્યુઅલ ટોપિકને ધ્યાનમાં રખાઈને તત્વબોધ લખાઈ છે. પ્રકરણ તત્વબોધ આપણા અસ્તિત્વનું તત્વ સ્વરૂપ જાણવા માટેની જે જ્ઞાન માટેની જે બુક છે એનું નામ છે તત્વબોધ. તાત્વિક રીતે આપણે અને આ જગત શું છીએ તે જાણવા માટે આ બુક લખાઈ છે. ત્યાર પછીના ઘણા પ્રકરણ ગ્રંથોની આપણે વાત કરી શકીએ કે આત્મબોધ પણ શંકરાચાર્ય લખી છે, દ્રગદ્રશ્ય વિવેક પણ શંકરાચાર્ય લખી છે. ત્યાર પછી તો અપરોક્ષ અનુભૂતિ પણ શંકરાચાર્ય લખી છે, વિવેક ચૂડામણી પણ શંકરાચાર્ય લખી છે. ઘણી બધી પ્રકરણ ગ્રંથો લખેલા છે. તો આની અંદર ઇન્ડિવિજ્યુઅલ વિષય આવે છે. ત્યાર પછી આપણે થોડા આગળ જઈશું તો આવે છે પ્રસ્થાનત્રય. પાયાના મૂળભૂત શાસ્ત્રોના મૂળભૂત સિદ્ધાંતોને લગતી જે 3 બુકો છે, પ્રસ્થાનત્રય એને કહેવામાં આવે છે, કે જેની અંદર ખરેખર કમ્પ્લીટ આધ્યાત્મિક જ્ઞાનનો સમાવેશ થાય છે. અને એ જે પ્રસ્થાનત્રય છે એ બ્રહ્મસૂત્ર કે જેમાં એફોરિઝમ છે, સૂત્રો આવે છે, ઉપનિષદ કે જેની અંદર મંત્રો આવે છે, અને ભગવદ્ ગીતા કે જેની અંદર શ્લોકોનો સમાવેશ થાય છે. આ ત્રણને પ્રસ્થાનત્રય તરીકે ગણવામાં આવે છે. હવે લાસ્ટ ટાઈમ આપણે શું વાત કરી? સાધન ચતુષ્ટય, જ્ઞાન માટેનું અધિકારત્વ, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, અને ચોથું છે મુમુક્ષત્વ. મોક્ષ માટેની તીવ્ર ઈચ્છા એ મુમુક્ષત્વ. આપણે એ પતાવ્યું. ત્યાર પછી આપણે આગળ ચર્ચા ચાલી કે આત્મા શું છે. તો આત્મા શું છે એ વિશે આપણે 3 હકારાત્મક સ્ટેટમેન્ટ પહેલા તો સમજ્યા. નકારાત્મક સ્ટેટમેન્ટ, આત્મા શું નથી, શંકરાચાર્ય પહેલા આપણને એ સમજાવ્યું. ત્યાર પછી આત્મા શું છે એના 3 હકારાત્મક સ્ટેટમેન્ટ શંકરાચાર્યએ કર્યા. એમાં પહેલું જે નકારાત્મક સ્ટેટમેન્ટ કર્યું, નિષેધાત્મક સ્ટેટમેન્ટ શંકરાચાર્ય કર્યું, તો કે છે કે આપણે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર નથી. હવે આ વસ્તુ મારે કહેવાની રહી ગયેલા કે આ જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર છે એને પણ એક શબ્દની અંદર વર્ણન કરવામાં આવે તો એને શરીરત્રય કહે છે. શરીરત્રય
એટલે કે આ ત્રણ જે આપણે વાત કરી એ ત્રણ શરીરો એમાં આવી જાય છે. આપણે એ ત્રણમાંથી એકે નથી. ત્યાર પછી આવ્યું આગળ જતા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની આપણી અવસ્થા. તો એને પણ એ ત્રણને અવસ્થાત્રય તરીકે સંબોધવામાં આવી છે, તો એ અવસ્થાત્રયમાં આવે છે. અને ત્યાર પછી તો પંચકોશાસ, જે પાંચ કોષો કે અન્નમય કોષ છે, પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે અને આનંદમય કોષ છે. તો આ ત્રણ વસ્તુ જે આવી એ આ ત્રણ નકારાત્મક સ્ટેટમેન્ટ શંકરાચાર્ય પહેલા કર્યા કે તમે આ ત્રણમાંથી કશું જ નથી. પછી કે છે ત્રણ હકારાત્મક, એમાં તો ત્રણ સત ચિત આનંદ, આપણું રિયલ જે સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને ત્યાર પછી તો એ સચ્ચિદાનંદ એ શું છે એ પણ એટલે આપણને સમજાવ્યું. હવે અત્યાર સુધી આપણે આખું જગતની અંદર આપણે પણ આવી ગયા, આ મનુષ્ય સૃષ્ટિ આવી ગઈ, પ્રાણી સૃષ્ટિ આવી ગઈ, વનસ્પતિ સૃષ્ટિ આવી ગઈ અને જળ સૃષ્ટિ આવી ગઈ. આ બધાની અંદર અત્યાર સુધી આપણે શું જાણ્યું કે આ બધું શું છે, આત્મા શું છે, ત્રણ શરીરો શું છે, ત્રણ અવસ્થા શું છે, પંચકોશો શું છે, એ શું છે એટલું જાણ્યું. પણ હવે પછી જ્યારે જગતની આગળ આપણે વાત કરીએ તો સમષ્ટિ, જે આખા વિશ્વની વાત કરીએ તો શંકરાચાર્ય એમ કહે છે કે આ બધાની ઉત્પત્તિ, યાને કે આ ઉદ્ભવ કેવી રીતે થયો એના વિશે હવે શંકરાચાર્ય વાત કરે છે. તો હવે આપણે એની ઉત્પત્તિ ઉપર આપણે આગળ વધીશું. અને એમાં શંકરાચાર્ય બહુ સુંદર રીતે આપણને કહ્યું છે કે દિવ્ય કારણ ઉત્પત્તિનું, ધ ડિવાઇન કોઝ ઓર સબસ્ટ્રેટમ ઇઝ બ્રહ્મન. એટ એન આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે જોઈએ, વ્યક્તિ લેવલે જોઈએ તો જેને આપણે આત્મા કહીએ છીએ, જેને શુદ્ધ ચૈતન્ય કહીએ છીએ, એ સમષ્ટિની દ્રષ્ટિએ એને બ્રહ્મન કહેવામાં આવે છે અથવા તો સમષ્ટિ ચેતના કહેવામાં આવે છે. એટલે કે એ દિવ્ય કારણ જે છે, મટીરિયલ કોઝ ઓર સબસ્ટ્રેટમ એનું છે તે બ્રહ્મન છે. અને બ્રહ્મન છે એ પિતા અથવા તો બીજ, જે બીજની અંદર આપણને દેખાય નહીં કે વાવીશું તો શું ઉગવાનું છે, પણ એ બીજની અંદર એવરીથિંગ ઇઝ પ્રેઝન્ટ. એની અંદર દરેક વસ્તુ એ છે કે એ બીજની અંદર બધી જ માહિતી છે કે બીજમાંથી શું ઉત્પન્ન થવાનું છે. તો પહેલા તો બીજ હોય, પણ એ બીજને વાવવા માટે કંઈક એવી ફળદ્રુપ જગ્યા જોઈએ. જે બીજને આપણે જો સમજીએ તો ગીતામાં ઉત્તમ પુરુષ, જે પુરુષ જે શબ્દ વાપરવામાં આવ્યો છે આ બીજ માટે, અને પરમાત્માએ 15મા અધ્યાયમાં કહ્યું છે ઉત્તમ પુરુષ એ પરમાત્મા, એટલે કે જે બીજ છે એ પરમાત્મા છે, ઉત્તમ પુરુષ તે પુરુષ છે. પણ પ્રકૃતિ કે જ્યાં આગળ આ બીજને વાવવા માટે, જો બીજ વાવવામાં ના આવે તો કશું એમાંથી ઉદ્ભવ ના થઈ શકે, ઉત્પત્તિ ન થઈ શકે. એટલે એ જે છે એ માયા છે. એટલે માયા એનું મટીરિયલ કોઝ છે. અને માયા એ પ્રકૃતિ સ્વરૂપે છે. અને જ્યારે પ્રકૃતિ હોય તો એ પ્રકૃતિના પછી ત્રણ સત્વ, રજસ અને એટલે બ્રહ્માશ્રયી, બ્રહ્મના આધારે માયા જે વાસ્તવમાં કંચનભાઈ પહેલા કહ્યું હતું કે જે છે, જે દેખાય છે પણ વાસ્તવમાં એનું કોઈ અસ્તિત્વ નથી, એક જાતનું એ પણ અજ્ઞાન છે. અને તે માયા એ પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ દ્વારા એ થાય છે. તો આ પ્રકૃતિના ત્રણ ગુણો વિશે આપણે હવે જગતની ઉત્પત્તિ, હવે આપણે જ્યાં આગળ લાસ્ટ ટાઈમ બાકી મૂક્યું હતું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો આઈ થિંક તૈત્રેય ઉપનિષદ બહુ સુંદર રીતે આ સમજાવવામાં આવ્યું છે કે સૌ પ્રથમ પંચમહાભૂતોની, સૂક્ષ્મ પંચમહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ બ્રહ્મમાંથી માયાની શક્તિ દ્વારા સૌ પ્રથમ પંચ મહાભૂતો, જેને કે તન્માત્રા પણ કહેવામાં આવે છે, જે સૂક્ષ્મ સ્વરૂપે જેનું
એની ઉત્પત્તિ થઈ અને એમાં આવે છે. અને આ પણ જે એનું જે લાઇનઅપ છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. તો આકાશ છે એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે અને પૃથ્વી છે એ સ્થૂળમાં સ્થૂળ છે. એટલે આ જે ડિરેક્શન, જે દિશા છે, એ સૂક્ષ્મથી સ્થૂળ તરફની દિશા છે. એટલે સૌથી સૂક્ષ્મ છે આકાશ છે, એનાથી પછી થોડુંક ઓછું સૂક્ષ્મ છે એ વાયુ છે, એનાથી ઓછું સૂક્ષ્મ છે અગ્નિ છે, એનાથી થોડુંક સ્થૂળ છે એ જળ છે, અને જે એકદમ સ્થૂળ છે એ પૃથ્વી છે. આ પંચ તત્વો, જે પંચ તન્માત્રા, એના અરસ્પર સંમિશ્રણથી જીવ અને જગત સહિતના પદાર્થોની, કયા પદાર્થોની? તો એ સ્થૂળ પદાર્થોની ઉત્પત્તિ થઈ. હવે આપણે કહ્યું કે માયાના 3 ગુણો છે. તો એ 3 ગુણોની વિશેષતા શું છે, એની ખાસિયત શું છે? તો સત્વ ગુણ છે એ જ્ઞાન શક્તિ છે, પ્રકાશ શક્તિ છે, શાંતિ, જ્ઞાન અને આનંદ પ્રદાન કરતા છે. આ છે સત્વ ગુણ. ત્યાર પછી આવ્યો રજોગુણ. તો રજોગુણ છે એ ક્રિયાશક્તિ છે અને એ બધી જાતની પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરણા કરે છે. ત્યારબાદ આવે છે તમો ગુણ. શું તમો ગુણ છે? એ દ્રવ્ય શક્તિ છે, ઇન્સેન્ટિયન. તમો ગુણની અંદર ચેતના નથી, નિષ્ક્રિયતા, પ્રમાદ, નિદ્રા આ વગેરે એના વણ થાય છે. તો આ છે હવે સૌ પ્રથમ સૂક્ષ્મ પંચ મહાભૂતની રચના થઈ. ત્યાર પછી હવે સ્થૂળ જગત અને આપણું સ્થૂળ શરીર એ કેવી રીતના બન્યું? તો સ્થૂળ જગત છે એ પંચીકૃત તમસથી ઉત્પન્ન થયું છે. હવે પંચીકૃત આપણે પહેલા જોયું હતું કે જે આજે સૂક્ષ્મ 5 જે તત્વો છે, પદાર્થો છે, એને પંચીકરણ દ્વારા એને સ્થૂળ સ્વરૂપ મળે છે, અથવા ગ્રોસિફિકેશન કહેવામાં આવે છે. એ પાંચ જે તત્વો છે એના પહેલા 50-50% ડિવિઝન થયું. એ 50% એક બાજુ રહે છે, બાજુના જે 50% છે એના 4 ભાગ પડ્યા, એટલે 12.5%. એક 50% જે આકાશનો ભાગ છે, એ આકાશના 50%ની અંદર 12.5% વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી જોડાય, તો એ પછી આકાશનું સ્થૂળ સ્વરૂપ એ થયું. એવી જ રીતે આપણે આગળ જઈ શકીએ કે એમાંથી પછી વાયુ, તો વાયુમાં 50% વાયુ, 12.5% આકાશ, 12.5% અગ્નિ, 12.5% જળ અને 12.5% પૃથ્વી. સો ધીસ ઇઝ બેઝિકલી પંચીકરણ. આપણે પહેલા પણ જોઈ લીધું છે. તો એ છે. તો આ સ્થૂળમાંથી શું બન્યું? આપણું સ્થૂળ શરીર અને જગતના સ્થૂળ પદાર્થો, આની ઉત્પત્તિ થઈ. હવે આગળની સ્ટેજ આવે છે એ સૂક્ષ્મ જગતની રચના કેવી રીતના થઈ. તો સૂક્ષ્મ જગતની જે રચના થઈ એની અંદર નેચરલી કે જે તમસ પાડતો ભાગ ન ભજવે, હવે એની અંદર 2 જે ગુણો છે એનો ભાગ ભજવવામાં આવ્યો છે. એક તો સત્વ ગુણ અને રજસ ગુણ. તો સત્વ માયાના સૂક્ષ્મ સત્વમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણની રચના થઈ. તો આ સત્વની ઉત્પત્તિ કેવી રીતના થઈ? તો પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આપણે પહેલા જોઈ ગયા. તો આકાશની અંદરથી જ્ઞાનેન્દ્રિય એની ઉત્પત્તિ થઈ. જ્ઞાનેન્દ્રિય એટલે આપણે જે ફિઝિકલ કાન જોઈ રહ્યા છે એની વાત નથી. જ્ઞાનેન્દ્રિય એટલે ધી એબિલિટી, જે જ્ઞાન મેળવવાની જે શક્તિ છે એને આપણે વાત કરી રહ્યા છીએ, જ્ઞાનેન્દ્રિય. તો
જે ગુણ ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે, તો આકાશનું જે ગુણ ગ્રહણ કરે છે એ જ્ઞાનેન્દ્રિય છે. વાયુ તો સ્પર્શ ક્રિયા, ત્વચા. તો સત્વના સાત્વિક એટલે આજે એના સાત્વિક અંશની અંદરથી ચામડી, ત્વચાની ઉત્પત્તિ થઈ. અગ્નિ, અગ્નિની અંદરથી ચક્ષુ, આંખો, એની ઉત્પત્તિ થઈ. જળમાંથી રસના, જીભ, જે સ્વાદ માટેની. અને પૃથ્વીમાંથી ઘ્રાણેન્દ્રિય યાને કે નાસિકા, સુગંધ માટેની એ થઈ. તો હવે આપણે જોઈએ તો 5 તત્વો કયા? આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. ગુણ એ પંચ જે તત્વો છે એના ગુણને ગ્રહણ કરનારની ઇન્દ્રિયો કઈ? તો કર્ણ, ત્વચા, ચક્ષુ, રસના અને નાસિકા. અને એ જે ગુણો છે, એ તત્વો જે છે એના ગુણ શું છે? તો આકાશનો જે ગુણ છે શબ્દ, વાયુનો ગુણ છે સ્પર્શ, અગ્નિ એ રૂપ, જળનો રસ અને પૃથ્વીનો ગંધ. તો આ રીતના છે. તો આ જે છે તે સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ આપણને બતાવી છે. ત્યાર પછી સમષ્ટિ સાત્વિક અંશમાંથી, ટોટાલિટી, સમષ્ટિ સાત્વિક અંશની અંદરથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ. કયા? સમષ્ટિના એટલે કે પંચમહાભૂતના સમષ્ટિ સાત્વિક અંશમાંથી અંતઃકરણની ઉત્પત્તિ થઈ. અને એ અંતઃકરણ જે છે એ બનેલું છે વિચારોનું. એનું મૂળ જે કે ને આપણે કોઈ દિવાલ જોઈએ તો દિવાલનું ઇન્ડિવિજ્યુઅલ બ્રિક્સ આર ધી પોર્શન ઓફ બ્રિક. એવી રીતે જે અંતઃકરણ છે એ મનનું બનેલું છે. અને એ જે મન છે એની 4 જાતની વૃત્તિઓ છે. મોડિફિકેશન, વૃત્તિઓ એટલે બેઝિકલી વૃત્તિઓ એ મોડિફિકેશન. એક એને મન કહેવામાં આવે છે અંતઃકરણનું. બીજી વૃત્તિનું નામ છે બુદ્ધિ. ત્રીજી વૃત્તિનું નામ છે અહંકાર. અને ચોથીનું નામ છે ચિત્ત. તો આ થયું વૃત્તિનું નામ. હવે એ જે વૃત્તિ છે મનની, એ વૃત્તિનું કાર્ય શું છે? તો મન જે છે એનું કાર્ય છે સંકલ્પ વિકલ્પ. આ કરવું, આ ન કરવું, આ સાચું છે, આ ખોટું છે, આ મને ગમે છે, આ નથી ગમતું, આ મને સુખમય છે, આ મને દુઃખમય છે. નિર્ણય થઈ શકતો નથી. તો એ સંકલ્પ વિકલ્પ છે એ કાર્ય છે મનનું. બુદ્ધિ છે એ નિશ્ચયાત્મક. આજે સંકલ્પ વિકલ્પમાંથી એક વસ્તુનો નિર્ણય થાય એ બુદ્ધિનું કામ છે. અહંકાર, ઈગો, ઈગો છે એ કર્તૃત્વ. મન, બુદ્ધિ અને ચિત્ત આ ત્રણેયની ઉપર સ્ટેમ્પ મારે કે હું. એ જે હુંનો જે સ્ટેમ્પ મારનાર જે છે દેટ ઇઝ અહંકાર. મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત મને બરાબર સહાય નથી કરતું દે, તો એ મારું, એ જે કર્તૃત્વ ભાવ છે એ અહંકાર છે. અને ચિત્ત એટલે કે ચિંતન, મેમરી, જ્યાં આગળ સ્ટોરેજ થાય છે બધી આપણે ભૂતકાળના જે કર્મો બધા કર્યા, જ્યાં એની જે સ્ટોરેજ થાય છે, દેટ ઇઝ કોલ્ડ અ ચિત્ત. હવે આના અધિષ્ઠાન દેવતાઓ પણ ગણવામાં આવ્યા છે. એ આપણે ખાલી ગીતામાં આગળ જોઈશું ત્યારે ખ્યાલ આવે, પણ ક્વિકલી હું મેન્શન કરી દઉં કે મનનો અધિષ્ઠાન દેવતા ચંદ્ર છે. આપણે ઘણી વખત કહેતા હોય કે જ્યારે ફૂલ ચંદ્ર હોય કે ડાર્ક મૂન હોય ત્યારે આપણું મન ચંચળ થઈ જાય છે. તો મનના જે અધિષ્ઠાન દેવતા છે ચંદ્ર છે. બુદ્ધિના અધિષ્ઠાન દેવતા છે બ્રહ્માજી. બ્રહ્માજીના પત્ની છે સરસ્વતી, કે જે જ્ઞાન આપણને આપે છે તે બુદ્ધિ. અહંકાર, કર્તૃત્વ ભાવ, રુદ્ર, શંકર. અને ચિત્ત એટલે વિષ્ણુ. ચિત્ત એટલે કે બધું સ્ટોર કરે છે, સમાવેશ કરે છે, ડિસ્ટ્રીબ્યુશન. એ ચિત્ત છે એટલે કે બધાનું જે દેખભાળ રાખે છે એ વિષ્ણુ છે. આ એના અધિષ્ઠાન દેવતાની વાત થઈ. તો સત્વમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ. જ્ઞાનેન્દ્રિયો એટલે આપણે કે ઇન્ડિવિજ્યુઅલ,
એટ ઇન્ડિવિજ્યુઅલ લેવલ, આપણે જે વ્યક્તિ લેવલ નથી, જે 5 જ્ઞાનેન્દ્રિયોની વાત કરી તે, પણ એનું જે સમષ્ટિ અંશમાંથી જે ઉત્પત્તિ થઈ સત્વમાંથી, એ છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે આ જે આપણને કહ્યું તેમ કે આ જે છે તે સત્વ છે. સત્વ છે એટલે કે એ જ્ઞાન શક્તિ છે, એ પ્રકાશ શક્તિ છે, એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ કોઈ ક્રિયા નથી. હવે આ જ્ઞાન દ્વારા કર્મ પણ થવું જોઈએ, તો એને માટે પછી રજસ જોઈએ, કારણ કે જે ક્રિયાશક્તિ છે એ રજસમાંથી આવે. તો આ જ્ઞાનને એપ્લિકેશનમાં મૂકવા માટે તમારે ક્રિયા માટેની પણ સાધનો જોઈએ. આ બધા છે એ જ્ઞાનના સાધનો છે. તો હવે ક્રિયાના સાધનો, તો ક્રિયાના જે સાધનો છે એ રાજસિક અંશમાંથી જેની ઉત્પત્તિ થઈ. રાજસિક આપણે પહેલા જોઈ ગયા છે. રજોગુણ એ ક્રિયાશક્તિ છે, એટલે કે રાજસિકમાંથી જ આ ક્રિયા, એના જે અંગો છે એ પેદા થઈ શકે. તો એ પંચમહાભૂતના રાજસિક અંશમાંથી જેની ઉત્પત્તિ થઈ, તો આકાશ, એ પાછા પંચ, જે સૂક્ષ્મ પંચતત્વ ફરી આવી ગયા. આકાશ, તો આકાશમાંથી શાની ઉત્પત્તિ થઈ? તો વાક, વાચેન્દ્રિય, વાચા ઇન્દ્રિય જે છે એ આકાશમાંથી થઈ. પછી જે વાયુ, વાયુની અંદરથી જે કર્મેન્દ્રિયની ઉત્પત્તિ થઈ તે છે હાથ. અગ્નિ, અગ્નિમાંથી જે કર્મેન્દ્રિયની ઉત્પત્તિ થઈ એ છે પગ. જળ, જળમાંથી જનનેન્દ્રિય અથવા તો ઉપસ્થની ઉત્પત્તિ થઈ, અને પૃથ્વીમાંથી ગુદા એટલે કે એનસ, એની ઉત્પત્તિ થઈ. તો આ જે છે 5 તત્વો, એના 5 કર્મેન્દ્રિયોનું આપણે નામ દીધું. તો આ જે 5 કર્મેન્દ્રિયો છે એના કાર્યો શું છે? આકાશની જે વાકેન્દ્રિય છે એનાથી આપણે બોલી શકીએ છીએ, વાચા. પછી જે રાજસિક અંશમાંથી જે વાયુ છે, જેમાંથી પાણેન્દ્રિય ઉત્પત્તિ, પાણી એટલે તે હાથ, જે કે ચાલવા માટે, એટલે ગ્રહણ શક્તિ. તો જે વાયુમાંથી જે ઉત્પત્તિ થઈ છે એની ગ્રહણ શક્તિ છે, જે આપણા હાથ છે, જે ગ્રહણનું કાર્ય કરે છે. અગ્નિમાંથી છે પાદેન્દ્રિય પગ, કે જે ગતિ, આપણને ગતિમાન કરે છે. જળ, એમાંથી જે ઉપસ્થ અથવા જનનેન્દ્રિયની ઉત્પત્તિ થઈ, એ આપણા શરીરમાંથી જળનું વિસર્જન કરવા માટે મદદ કરે છે. ગુદા, કે જેની પૃથ્વીમાંથી ઉત્પત્તિ થઈ, એ આપણાથી શરીરમાંથી સ્થૂળ પદાર્થો અને કે મળની વિસર્જન કરવા માટે છે. હવે આ જે થયું તે વ્યષ્ટિ અને વ્યક્તિગત રૂપે રાજસિક અંશમાંથી જે ઉત્પત્તિ થઈ, પણ પછી એનું પાછું આવે છે સમષ્ટિ, ધ ટોટાલિટી. જે રાજસિકના ટોટાલિટી અંશમાંથી જે ઉત્પત્તિ થઈ તે સમષ્ટિમાંથી, તો એ છે પ્રાણો, પંચ પ્રાણા. તો પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન. તો હવે પ્રાણ, એનું કાર્ય છે શ્વસન ક્રિયા ઓર રેસ્પિરેટરી સિસ્ટમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. અપાન, ઉત્સર્ગ ક્રિયા અને એક્સરેટરી સિસ્ટમ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ. વ્યાન, વ્યાપ્તિ અને વ્યાપવું, આખા શરીરમાં વ્યાપી જવું. That is the circulatory system or the રુધિરાભિસરણ શરીરનું થાય છે તે. સમાન, પાચન તંત્ર or the digestive system is samana. And udana is upward motion or throwing out, sneezing, coughing, vomiting. These are that is called udana. So that is basically. હવે તામસિક અંશમાંથી ઉત્પત્તિ દ્રવ્ય શક્તિ, જે અચેતન છે, આપણે આ જોઈ ગયા. સૌ પ્રથમ 5 તત્વોના તામસિક અંશમાંથી પંચીકૃત, યાને કે પંચીકૃત એટલે સ્થૂલીકરણ થયું, અને
એને પંચીકરણના પગથિયા પણ આપણે આગળ જોઈ ગયા છીએ. આ સ્થૂળ પંચીકૃત પંચમહાભૂતમાંથી સ્થૂળ શરીર અને જગતના સર્વ સ્થૂળ પદાર્થોની રચના થઈ. તો જે આપણું સ્થૂળ શરીર છે એને એક બીજા શબ્દથી આપણે ઓળખીએ કે પિંડ. આપણે પિતૃઓને કહીએ પિંડદાન કર્યું, આપણા પિતૃઓના મૃત્યુ પછી આપણે પિંડદાન કરતા હોઈએ છીએ. તો આ પિંડ છે એ સ્થૂળ શરીરને કહેવામાં આવે છે. અને એ જ ને એને વ્યષ્ટિ રૂપે ગણવામાં આવે તો એને બ્રહ્માંડ કહેવામાં આવે છે. તો સ્થૂળ શરીર એટલે પિંડ, એ જ બ્રહ્માંડ. કારણ કે સ્થૂળ શરીરની રચના શામાંથી થઈ આપણે જોઈ ગયા તે પંચીકૃત પંચમહાભૂતના તામસિકમાંથી થઈ. જગતના સ્થૂળ પદાર્થોની રચના શામાંથી થઈ? તો તામસિક પંચીકૃત પંચમહાભૂતોના એમાંથી જગતની રચના થઈ. સો બંનેની રચના એક જ વસ્તુમાંથી થઈ છે. ધેટ મીન્સ કે બંને વસ્તુ સેમ હોવી જોઈએ. યથા પિંડે તથા બ્રહ્માંડે, આવું એક સંસ્કૃતમાં સ્ટેટમેન્ટ આવે છે કે પિંડ એ જ બ્રહ્માંડ છે. બંને, કારણ કે બંને તાત્વિક રીતે બંને સેમ છે. કંચનભાઈએ કહ્યું હતું એક ઝાડ છે અને એક જંગલ છે. ઝાડોનો સમૂહ છે એ જંગલ છે અને એક ઝાડ છે. એક ઝાડ છે એ પિંડ સમાન છે અને બ્રહ્માંડ છે એ જંગલ એટલે કે ઝાડોનો સમૂહ છે. પણ બંને તાત્વિક દ્રષ્ટિએ બંને એક જ વસ્તુથી બનેલા છે અને તે ઝાડથી બનેલા છે. તો યથા પિંડે તથા બ્રહ્માંડે. તો હવે જીવાત્મા બરાબર પરમાત્મા. હવે એ આપણે પહેલા વાત કરી ગયા હતા કે એવરીથિંગ ઇઝ એનું જે સબસ્ટ્રેટમ અથવા તો એનું જે મૂળ દ્રવ્ય સ્વરૂપે બ્રહ્મ છે, પરંતુ એક છે ઇન્ડિવિજ્યુઅલ છે અને એક છે સમષ્ટિ છે. એટલે જીવાત્મા ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા ઓર ઈશ્વર. હવે આ બંનેનું ઐક્ય આપણને ખ્યાલ આવી શકે કે પિંડ એ જ બ્રહ્માંડ. હવે જે પિંડની અંદર આ પિંડ છે એની અંદર આત્મા દાખલ થઈ જાય એટલે જીવાત્મા બની જાય. બ્રહ્માંડ જે છે એના જે સ્થૂળની અંદર જ્યારે બ્રહ્મ દાખલ થઈ જાય તો એ જગત બની જાય અને એ જગત એ જ પરમાત્માનું બીજું સ્વરૂપ છે. એટલે એ બ્રહ્મ. જીવાત્મા એ કોણ છે? તો અવિદ્યારૂપી ઉપાધિવાળો આત્મા. જે આત્મા છે એને શરીર, મન અને બુદ્ધિ રૂપી જે ઉપાધિ, યાને કે એની ઉપર જે અધ્યારોપ થયું છે એને જીવાત્મા કહે છે. તો ઈશ્વર અને પરમાત્મા કોણ છે? તો કે છે કે અવિદ્યારૂપી માયા જે સમષ્ટિ જે છે તે, અને એની ઉપર એટલે બ્રહ્મની ઉપર અવિદ્યારૂપી માયા એનું જે સુપર ઇમ્પોઝિશન થયું છે એ ઈશ્વર છે. એક જ ફરક છે કે ઈશ્વર જે છે એનું માયા ઉપર કંટ્રોલ છે, જ્યારે જીવાત્મા છે એ માયાને આધીન છે. આ રીતે જોઈએ ઈશ્વર એટલે સગુણ બ્રહ્મ અને જીવ અને જગતનો, એટલે કે સગુણ બ્રહ્મ છે જીવ અને જગત બંનેનો નિમિત્ત કારણ છે. આમ ઈશ્વર એ જીવ અને જગતમાં સદા વ્યાપ્ત છે, સર્વવ્યાપક, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. પેલા 3 ઓમનિશિયન્ટ, ઓમનીપોટન્ટ, ઓમનીપ્રેઝન્ટ. નરસિંહ મહેતા કહે છે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. પરમાત્મા કોઈ મને વચ્ચે વિજુબેન પૂછતા હતા કે આ ભગવાને જગત કેમ બને? ભગવાને એમની ઈચ્છાથી, ભગવાને એક હતા એમાંથી અનેક થવા માટે પરમાત્માએ આ જગતની રચના કરી. કે છે કે ને કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને
શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતા જેવો કોઈ તત્વજ્ઞાની થયો નથી. એટલે કે તત્વ દ્રષ્ટિએ જોઈએ તો જીવ અને શિવ એટલે કે જીવાત્માની અંદર જે આત્મા છે તે અને સમષ્ટિ જે બ્રહ્મન છે એ બંને તત્વ દ્રષ્ટિએ એક જ છે. નરસિંહ મહેતાએ બીજી વસ્તુ કહી કે જ્યાં લગી આત્મા તત્વ ચિંધ્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી તમે તમારી દ્રષ્ટિ તત્વ દ્રષ્ટિ ના બની જાય. અત્યારે આપણી દ્રષ્ટિ શું છે? આપણી દ્રષ્ટિ એ જે આપણી ચર્મચક્ષુ આપણે જે દેખાય છે એ સાચું માનીએ છીએ, પણ જે વાસ્તવમાં દેખાય છે સાચું હોવું જરૂરી નથી. એની પાસે જે તત્વ દ્રષ્ટિ યાને કે બ્રહ્મ દ્રષ્ટિ યાને કે જ્ઞાન દ્રષ્ટિ, એ જ નરસિંહ મહેતા કહે છે કે જ્યાં લગી આત્મા તત્વ ચીંધ્યો નહીં, જ્યાં સુધી આપણને તત્વ જ્ઞાન થયું નથી, બ્રહ્મ જ્ઞાન થયું નથી, આત્મજ્ઞાન થયું નથી, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એનો આપણી સાધના હજુ એમ કે અધૂરી છે, આવું નરસિંહ મહેતાનું કહેવું થાય છે. પછી તો બે વસ્તુ આપણે વાત કરી હતી કે પ્રતિબિંબિત વાદ છે અને એક પછી બીજો છે કે જે ઘટાકાશ ચિદાકાશનું જે આપણે બે વસ્તુ વાત કરી હતી એ ઇટ વોઝ મોર ઓર લેસ ફોર ધ સેક ઓફ એક્સપ્લેનેશન. તો હવે જીવ અને ઈશ્વર એક છે. તો ત્યાર પછી શંકરાચાર્ય અહીંયા આગળ શંકરાચાર્ય એવું કહ્યું છે કે તત્ત્વમ અસી, that thou art. That means પરમાત્મા, that or the બ્રહ્મન, thou means જીવાત્મા, એન્ડ એક એટલે કે એ છે. જ્યાં સુધી આપણને જે તત્વજ્ઞાન ન થાય ત્યાં સુધી બધી જ જે આપણી જે સાધના છે એ જાળી રાખવી જોઈએ. નરસિંહ મહેતા હવે આપણને મનુષ્ય જન્મ મેળવીને કે મનુષ્ય જન્મનું મૂળ આશય શું છે, ધ્યેય શું છે? તો આજે આપણે મોક્ષ અથવા તો લિબરેશન અથવા તો આપણે સાચી રીતે કોણ છે, હુ આર વી, એ જાણવા માટેની જે સાધના છે એ છે. એટલે અહીંયા નરસિંહ કે મનુષ્ય દેહ તારો એળે ગયો, રત્ન ચિંતામણી જન્મ ખોયો. આપણો જે રત્ન ચિંતામણી એટલે આપણો જે આત્મા છે એ આત્માને ન જાણે એનો એમ કે તારો આખો જન્મારો વ્યર્થ ગયો. મનુષ્ય જન્મ એ ખરેખર બહુ જ રેર છે અને ઘણી સાધના પછી મળે છે. અને એ મનુષ્ય જન્મની ઓપોર્ચ્યુનિટી અને એક મનુષ્ય જન્મની તકને આત્મજ્ઞાન માટે ન વાપરવી એના જેવો નુકસાનીનો ધંધો બીજો કોઈ નથી, આવું શાસ્ત્રો કહે છે. હવે શુદ્ધાત્મા તરીકેનો ભેદ દ્રષ્ટિ દૂર કરવા માટે પહેલા તો આપણે સ્થૂળ દ્રષ્ટિએ જોયું. સ્થૂળ દ્રષ્ટિએ તો આપણું જે સ્થૂળ શરીર છે અને જે બ્રહ્માંડના સ્થૂળ તત્વો છે એ બંને એક છે. આ સ્થૂળ દ્રષ્ટિએ પહેલું આપણે એ જોયું. પછી એનાથી આપણે આગળ વધ્યા તો જીવાત્મા અને ઈશ્વર એ એક છે. તો એ શું છે? તો એ જીવાત્મા ભાવ એ થયું. તો જીવાત્મા ભાવ હવે આગળ જતા પછી તો એ કહે છે કે આત્મા અને બ્રહ્મન બંને પણ એક છે. ધ હાઈએસ્ટ તત્વ હવે આવી ગયું કે એની અંદર જે ઉપાધિઓ આપણે જીવાત્માની અંદરથી શરીર મન બુદ્ધિની ઉપાધિ કાઢી નાખીએ તો જે બાકી રહે છે તે આત્મા. ઈશ્વર એટલે કે સમસ્ત જગત છે એની અંદરથી જે ઉપાધિ જે છે એને કહે છે કે પ્રપંચ. આ પાંચ તત્વની જે બનેલી જે રચના છે પ્રપંચ, એમાંથી એ પ્રપંચની ઉપાધિ જો દૂર કરવામાં આવે તો જે બાકી રહે છે એ ફક્ત બ્રહ્મન છે. એટલે કે આત્મા અને બ્રહ્મન એ બંને સેમ છે. તત્વમ અસી એ રીતના કહે. એટલે શુદ્ધાત્મા તરીકે ધીસ ઇઝ ધ હાઈએસ્ટ, જે શુદ્ધાત્મા તરીકેની જે ભેદ બુદ્ધિ છે એ પણ અહીંયા દૂર થઈ જાય છે.
અને એક શાનાથી થાય છે? તો શંકરાચાર્ય તત્વમ અસી. તત્વનો તત્વનો લક્ષાર્થ છે શુદ્ધાત્મા. એટલે કે આપણે જીવાત્માની અંદર જે તત્વ જે છે તે આત્મા, એ શુદ્ધ આત્મા, અને પરમેશ્વર અથવા તો ઈશ્વરની અંદર જે શુદ્ધ આત્મા છે એ બ્રહ્મન, એ બંને એક જ છે. આ છેલ્લા લક્ષ ઉપર આવે છે, અને એ જે છે એ પછી તત્વ બુદ્ધિ ઉપર આપણે વાત થઈ ગઈ. નરસિંહ મહેતા કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ બ્રહ્મ પાસે, એટલે એક આત્માનો જે બ્રહ્મ છે એ સમષ્ટિ બ્રહ્મ કે એકબીજાની તરફ લટકા કરે. થળ થકી ડાળ તે નહીં રે અળગી. એ કહે છે કે જે સમષ્ટિ છે એ થડ છે, અને જે વ્યષ્ટિ છે એ ડાળ છે. ડાળ અને થડ લાગે છે જુદા, પણ વાસ્તવમાં એક છે. અગેન નરસિંહ મહેતાનું આ છે. તો આ પ્રમાણે બ્રહ્મ બુદ્ધિ અથવા તો તત્વદ્રષ્ટિ અથવા જ્ઞાન ચક્ષુ એની આપણે વાત થઈ. અને એ જ વસ્તુ આપણે પહેલાં પણ કહી હતી કે જ્યારે અને હનુમાનજીના દાખલા ઉપરથી આપણે બહુ સારી રીતે ખ્યાલ આવી જાય કે હનુમાનજીને જ્યારે રામચંદ્ર ભગવાને પૂછ્યું કે તું કોણ છે, તો હનુમાનજીએ કહ્યું કે સ્થૂળ ભાવે, શરીર ભાવે, પેલું છે ને સ્થૂળ પિંડ, તો સ્થૂળ દ્રષ્ટિએ હું આપનો સેવક છું. બંને જુદા જુદા છીએ, તમે જુદા ને હું પણ જુદો. તો હું આપનો સેવક છું સ્થૂળ દ્રષ્ટિ. પછી કે છે કે જીવાત્મ ભાવે, હું જીવાત્મા છું અને તમે પરમાત્મા છો. તો હવે એ નેક્સ્ટ હાયર સ્ટેપ આવ્યું. તો હું જીવાત્મ ભાવે જોઉં તો હું તમારો અંશ છું, તમે મારા અંશી છો. અંશ અને અંશી. પછી કે છે કે હવે હાઈએસ્ટ દ્રષ્ટિએ તત્વભાવથી જો આપણે તમે મને જાણવા માંગતા હોય તો હું અને તમે એક જ છીએ. એ આ ત્રણ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે. તો આ પ્રમાણે જે સાધના કરતા કરતા આ અવસ્થાએ જ્યારે પહોંચી જાય ત્યારે એ વ્યક્તિની જે સ્થિતિ છે સમાધિ અવસ્થા, આજે જે સેલ્ફ રિયલાઇઝ કે જે આત્મજ્ઞાની જે પુરુષો જે છે, જગતગુરુ શંકરાચાર્ય છે, સ્વામી ચિન્મયાનંદ છે, એ આપણને લાગે કે એ તો આપણા જેવા સામાન્ય દેખાય છે, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે એ આપણી દ્રષ્ટિ છે ને. દે વિલ લીવ લાઈક એન ઓર્ડિનરી પર્સન. રામકૃષ્ણ પરમહંસ, દે વિલ લુક લાઈક એન ઓર્ડિનરી, live like an ordinary person, they act like an ordinary person, but they are totally different from all of us as far as their સ્થિરતા. બ્રહ્મની અંદર એમની જે સ્થિરતા છે એ કમ્પ્લીટલી આપણને એનો ખ્યાલ ના આવી શકે. તો જે વ્યક્તિ આ લેવલ પર પહોંચી જાય છે એ વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ, ત્રિગુણાતીત, બિયોન્ડ થ્રી ગુણાસ, મોક્ષ, નિર્વાણ, જ્ઞાની, સંન્યાસી, જુદા જુદા શબ્દો આપણે ભગવદ્ ગીતાની અંદર જોઈએ છે. એટલે હવે જે આપણે પછી જે આ તત્વજ્ઞાનની જે અંતિમ અવસ્થા જે છે, આપણી જે સાધનાની જે ઉચ્ચ અવસ્થા છે, જે હાઈએસ્ટ અવસ્થા છે, એ છે બ્રાહ્મી સ્થિતિ અથવા સ્થિત પ્રજ્ઞ, અથવા તો આત્મજ્ઞાન થયેલા માણસની વાત કરીએ છીએ. તો જે માણસ છે જેને આત્મજ્ઞાન થયું છે તે કોણ છે? તો જેનામાં બ્રહ્મબુદ્ધિના જન્મને કારણે જેના જીવનનું સંપૂર્ણ પરિવર્તન આવ્યું છે, તે જેને શાસ્ત્રો, ગુરુ અને પોતાનામાં શ્રદ્ધા છે, જે સહજ રીતે એફર્ટલેસલી, જે સહજ રીતે આત્મભાવે જીવે છે, તે જે સર્વની અંદર ઈશ્વરના દર્શન કરી શકે છે, તે. હવે આ બધી વસ્તુ એના ચહેરા પર લખેલી ના હોય, પણ ધેટ ઇઝ હાઉ એમનું જીવન એમની હવે જિજ્ઞાસાનો અંત આવી જાય છે. એમને માટે કશું જાણવાનું બાકી નથી, કશું કરવાનું બાકી નથી, કશું મેળવવાનું બાકી નથી. એમને જે પ્રાપ્ત કરવાનું હતું, જે પ્રાપ્ત હતું,
એ પ્રાપ્ત થઈ ગયું છે. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એની એ અવસ્થા આવી ગઈ છે. મન અને જગતથી મુક્તિ. આપણે બંધનનું કારણ શું છે? મન એ જ આપણને બંધનમાં નાખે છે. મન જ આપણી મુક્તિનું કારણ છે. તો એનાથી મુક્તિ. એવા જે બ્રહ્મજ્ઞાની છે, સર્વ દુઃખોનો એમનો અંત આવી જાય છે. દે આર વેરી એફિશિયન્ટ. એમની કાર્યદક્ષતા એકદમ વધી જાય. દે આર વેરી ફોકલ પોઇન્ટેડ. સર્વાત્મ દ્રષ્ટિ, સંસાર નિવૃત્તિ. એમને પછી ફરી જન્મ મૃત્યુના સંસાર ચક્રમાંથી પસાર થવું પડતું નથી. કારણ કે આપણે આ સંસારની અંદર આવવા જવાનું જે ચક્ર છે, એ ચક્ર છે આપણા જે સંચિત કર્મોનો જે જથ્થો છે, એ સંચિત કર્મોને આપણે કમ્પ્લીટલી વિનાશ કરવા માટે, અને એમાં મનુષ્ય જન્મ જ એક એવો છે કે જેમાં એ થઈ શકે. જે જ્ઞાની પુરુષ છે, જે આત્મજ્ઞાન જેને થઈ ગયું છે, એના બધા જ કર્મો સંપૂર્ણ રીતે બળી જાય છે. હવે કોઈ પણ વ્યક્તિ હોય તો એની સાધના કરતાં કરતાં જીવનના અમુક વર્ષો દરમિયાન એને ખરેખર બ્રહ્મ જ્ઞાન થઈ જાય તો એ વ્યક્તિ એ સમયથી જીવન મુક્તા, હી ઇઝ મુક્ત થઈ ગયો છે, હી ઇઝ લિબરેટેડ, અને એ હજુ આગળ જીવન જીવી રહ્યો છે. તો ઘણી વખતે એમ થાય જો કે વ્યક્તિ જે છે ને, આમાં શાસ્ત્રોમાં એમાં જવાબ આપેલો છે કે જો જીવન મુક્તા માણસ છે એના જો બધા જ કર્મો વિનાશ પામી જતો હોય તો આપણું જે આ જીવન છે એ તો આપણા કર્મોના કારણે છે. તો પછી એનું તો તે સમયે મૃત્યુ થઈ જવું જોઈએ. ઓલ હિઝ સંચિત કર્માસ આર કમ્પ્લીટલી burned out or exhausted or finished, then the person should die. જો એવું જ બનતું હોય તો પછી કોઈ કે ભાઈ આપણે આત્મજ્ઞાન લેવું જ નથી, એના માટે તો મરી જવું પડે. પણ શાસ્ત્રોમાં એનો જે જવાબ આપેલો છે કે એ જે વ્યક્તિને ત્યાર પછીનું જે જીવન જીવે છે, એ વ્યક્તિ ત્યાર પછીનું જીવન છે દેહાત્મ ભાવે નથી જીવતો. એનું જે શરીર, મન, બુદ્ધિ છે, એના જે બધા કાર્યો છે એ યંત્રો તરીકે કાર્યો કરે છે. એ પોતાના એનું કોઈ કર્તૃત્વ કે ભોગતૃત્વ કમ્પ્લીટ ત્યાં આગળ ખલાસ થઈ જાય છે. અને એના માટે બીજો એક કે ને રૂપક એ આપેલું છે કે ધારો કે એક અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધમાં હતો તો એની પાસે શું હતા, બધા બહુ જ એની પાસે તીર હતા ને, ધનુષની ઉપર ચડાઈ એ તીર. તો એ કહે છે કે એના જે ભાથાની અંદર જે તીર છે, જેટલા બધા તીરનો જથ્થો છે એ સંચિત કર્મો છે. હવે અર્જુને જે તીર છોડી દીધું છે એની ઉપર એનો કોઈ કંટ્રોલ નથી. આ ભાથાના જે બધા તીર હતા એ તો બળીને ભસ્મીભૂત થઈ ગયા એની સાધનાથી. પરંતુ જે આ તીર, ધ એરો ધેટ વોઝ ઇન ધ એર, જે એના જન્મ સમયે ચાલુ થયો આ એરો, અને મૃત્યુ વખતે ઇટ ઇઝ ગોન હિટ ધ ટાર્ગેટ. તો એ જે છે એ આ જે જ્ઞાની પુરુષની એ છે, એના પ્રારબ્ધ કર્મો છે. એ પ્રારબ્ધ કર્મો એ એને આત્મજ્ઞાન થયા પછી પણ ભોગવવા જ પડે. પરંતુ એમાં એક જ ફરક પડે કે જે સામાન્ય માણસ છે એ ભોગવતા અત્યંત દુઃખરૂપી ભોગવે, જ્યારે જ્ઞાની પુરુષો જે છે એમને આત્મજ્ઞાન થયા પછી શરીર, મન, બુદ્ધિના કોઈ પણ મુશ્કેલીઓ આવે, ધારો કે કેન્સર થાય, હાર્ટ એટેક આવે, પેરાલિસિસ આવે, તો એમને કોઈ પણ દુઃખ થતું નથી, કારણ કે એ હવે આત્મભાવે જીવે છે. આ શરીર એમનું નથી. આ શરીર એ પ્રકૃતિનું એક સાધન છે એમ માનીને એ લોકો જીવતા હોય છે. એટલે આ રીતના છે. અને ત્યાર પછી તો આપણે કર્મોની વાત કરી છે કે જે સંચિત કર્મો એના બધા ભસ્મીભૂત થઈ જાય છે. તો 3 જાતના કર્મોની આપણે વાત કરી છે કે સંચિત કર્મો આપણા પૂર્વના કેટલાય જન્મો દરમિયાન જે કર્મો ભેગા થયા છે, જેને વાસના કહે છે કે જેને ચિત્તમલ કહે છે, એ જે કર્મો છે એના કારણે આપણે વારંવાર જન્મ લેવો પડે છે. હવે એ સંચિત કર્મોમાંથી
આ જન્મ દરમિયાન જે જન્મ મળ્યો છે એ દરમિયાન જે કર્મો આપણે એક્ઝોસ્ટ કરવાના છે, વાપરવાના છે, જે કર્મોને કારણે આપણે એક્ઝોસ્ટ કરવા માટે આ જન્મ થયો છે એને પ્રારબ્ધ કર્મ કે છે. અને આ જન્મ જીવતા જીવતા આપણે બર્થથી માંડીને મૃત્યુ સુધી જે કોઈ નવા કર્મો આપણે કરીએ એ કર્મોને આગામી કર્મો કહેવામાં આવે છે. અને આગામી કર્મો જે છે એ સંચિત કર્મોના જથ્થાની અંદર એડ થાય છે. એટલે એ પછીના જન્મની અંદર જે સંચિત કર્મો હશે તો એ કયા હશે? તો સંચિત કર્મો પાછલા જન્મોના વત્તા આગામી કર્મો બાદ જે ભોગવેલા પ્રારબ્ધ કર્મો એ એમાંથી બાદબાકી થઈ જાય અને ત્યાર પછીના સંચિત કર્મોથી મનુષ્યનું અથવા તો જે દેહમાં એને જન્મ મળે એના એવું કહેવાય છે કે તમારી સાધનાના તમે કયા લેવલ ઉપર છો એ પ્રમાણે ભગવદ્ ગીતામાં લખ્યું છે પરમાત્મા આપણને એ પ્રમાણેની યોનિમાં જન્મ આપે છે. તો એ પ્રમાણે આ કર્મો 3 કર્મોની આપણે વાત કરી કે 3 જાતના કર્મો છે તે. એટલે હવે લગભગ આપણે મારે જે કહેવાનું હતું એ પૂરું થયું. કંચનભાઈ આવેલા છે અને આપણે આજે આ ટોપિક પૂરું કરીશું. તો કંચનભાઈ તમારે જે પણ કંઈ વધારાનું એડ કરવું હોય તો પ્લીઝ કમ ઓન બોર્ડ એન્ડ ગીવ અસ સમ એનલાઇટમેન્ટ. Nothing much to add because the book is practically complete to the point. Only thing I would suggest, what says first half I can put describe was if you hit the BMI chart, below Om, below Vasna, BMI, PFT, and OET, that were described first. All on your discussion before Bhagwan, before Ishwar, whatever description was, only that part. That covers the whole thing. That is the part which is not real. So what we described so far, BMI, OET, they are not real. Only thing real is the God. And that the block between this OET and M is a V. That's our ignorance. That differentiate us from Bhagwan. See, definition of Bhagwan is given here. If you look at the definition of Ishwar, is Bhagavan. What is Bhagavan means? What is Dhanwan means? Dhanwan, somebody who has money, he knows how to use it. That's called Dhanwan. Buddhiman is called somebody has intellect, and he uses it properly. So Bhagwan has a six characteristics. And Ishwar. That is basically one who has Aishwarya, Shri, Gnan, Vairagya, Yash, and Tapas. And he also follows the same rule, Prakriti Risar, because even though Maya is under his control, he still follows Maya. Whenever Ishwar takes a birth, he still follows Maya's rules. All Prakriti rule, he still follows through. The difference between us and Bhagwan, the Tattvamasi, that sentence is very difficult to say, the Tvam part of it. The Tvam part describes you, but you have to understand what you means. That third part is one who is not identified with body and mind. It doesn't have body identification. If you lose your body identification, then that thou art become that. If you have to identify with the body, that Tvam will not become Tat. That will not identify. So first you have to lose your body identification. Whenever the thou part has lost the body identification, then it merges with Tat. So Tattvamasi is only possible when you lose your body identification. So when do you lose your body identification? Either to you die or you're in deep sleep. 2 places. Body identification lost at 2 places. When you are completely deep sleep, you don't know who you are. You don't know Jagat. The Dvaita is gone. You don't know your mother, you don't know father, you don't know nothing. So during deep sleep, you reach that stage. Or after you die, you reach the state. So what is the third state you want to reach to? You reach the third state in which you are in Samadhi. You are awake, alert, but still you don't have differentiation of the Jagat. When you see everything's equal, Samatvam, you see only God everywhere. You don't see you, me, you are part of the God. You are the God. That's the stage you have to reach. And that stage when you reach it, it becomes Jivan Mukta.
And you only described that Jivan Mukta has to still, his past karma could be destroyed by knowledge. His agami karma could be destroyed by, he doesn't, doership is lost. But his prarabdha karma has to be fulfilled. That's why any all Mahatmas, they still die. You could see them. Bhagwan Ram Maharshi died. He has bad cancer and he still suffered through it, right? So that part, even though you become Jivan Mukta, you still have to fulfill your past karmas, prarabdha. That's the only thing that you will go through. So if you want to really, this is superficial part, right? If you want to really go detail on this one, there is a book called Vedant Sar. We are studying it. The real definition of this one, more detail, where it came from, is in Vedant Sar. Every definition is given here, is not borrowed, it's borrowed from somewhere else. So what the book called Vedant Sar gives you detail everything, starting from Sadhan Chatushtaya to Adhikari to who you are, what is Gnan, what is Agnan, what is Tattvamasi. All chapters are there are 6-7 chapters in that one. So that's what, if you're really interested in it, read that book. That's my part of it. Okay. And that's it. That's what any of the question has I could answer it. ક્વિકલી જો કંચનભાઈ જે વાત કરીને હું આપને સમય બતાવી દઉં છું. Yes, that's right. Yeah. આ ચિન્મય મિશનમાં તમે જશો આ સ્ટાર્ટ મૂકેલો હશે. પહેલા જે ઓમ ઇઝ પ્યોર કોન્શિયસનેસ. બોડી માઇન્ડ ઇન્ટલેક્ટ એ શરીરના બોડી એટલે સ્થૂળ, માઇન્ડ ઇન્ટલેક્ટ એટલે સૂક્ષ્મ. પરસીવર, ફીલર એન્ડ થિંકર. આપણું શરીર છે એટલે કે હું પરસીવર છું. આપણે માઇન્ડથી શું તો ફીલર ઇમોશન છે ને, અને પછી ઇન્ટલેક્ટથી હું થિનર છું. તો એ શું પરસીવ કરીએ છીએ શરીરથી તો જગતના ઓબ્જેક્ટ્સ. માઇન્ડથી શું આપણે ફીલ કરીએ છીએ તો ઇમોશન્સ, અને બુદ્ધિથી શું ફીલ કરીએ તો થોટ્સ. તો આ જે આ ચોકડીની અંદર જે છે એ ખરેખર જીવાત્મા છે, ઉપર છે પ્યોર કોન્શિયસનેસ છે, અને જે આ વી છે ઇઝ અ ટ્રબલ મેકર. આ વી છે એ અજ્ઞાન છે, અને એ છે ઈગો છે. આપણે આપણા સત્ય સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી આપણે આપણી જાતને શરીર મન બુદ્ધિ માની બેઠા છીએ, અને એ શરીર મન બુદ્ધિના બધા જ પ્રોબ્લેમ આપણને આપણા પ્રોબ્લેમ છે એવું આપણે સમજી માનીને આપણે ખરેખર આ જગતની અંદર ભોગવી રહ્યા છીએ, દુઃખ પામી રહ્યા છીએ, કારણ કે આપણે આપણા સત સ્વરૂપથી અજ્ઞાન છીએ. એન્ડ ધેટ ઇઝ ધેટ વી. And that V part, you are born with it. That's an inborn error. The inborn error means you are born with it. It was there before. It is anadi. It is from beginning. It is there. Only it could be destroyed by knowledge. So it is there with you, and that PFT is your performer. One means Jivatma. That OET is a Jagat, and BMI is your subtle knowledge. So you are performer. You are the performing, you are doing all the Jivatma, that's a PFT. OET is whole world is OET. And one which is observing is your BMI. BMI is the instrument which you author. So you are born with it, inborn error. Only God has a control over his error. When Bhagwan takes a birth, he still has control of Maya. He follows the Maya's rules. He doesn't overrule Maya and go somewhere else. No, he still follows. When Bhagwan takes a birth, he comes, reincarnation comes. He still follows same rules. He comes and dies too. We follow the same rules of Maya, but he has control over Maya, while we don't have control over Maya. We don't have control over our ignorance, and we get trapped into it. That's why we are taking birth again and again. Once you get over it, your birth-death cycle goes away because you are not born. You come to a point that you are not born and you're not going to die. You are everlasting Sat Chit Anand. So that's what the essence of this BMI chart is. તો આપણે જે ઓમ અને બીએમઆઈ એ છે એની વચ્ચે જે છે વાસના, આપણી આ સાધના જે આખા જીવન પર્યંતની સાધના છે, એ સાધના એ અજ્ઞાનને દૂર કરવા માટે, જ્ઞાન માટે છે. ઇફ દેટ વી ઇઝ રિમૂવડ, ધ ઓમ એન્ડ ધ બીએમઆઈ જસ્ટ બીકમ્સ ધ સેમ. That we is what is really giving us all this trouble, and that is why our sadhana has to continue. It takes time. It is slowly, but we are all trying to, આમાં કેવું છે કે
આપણે આ બેઠા હોય ત્યારે એમ એમ થોડુંક લાગે, પણ વળી પાછા જગતમાં આવીએ એટલે વળી પાછું ઓ પેલો તો મારો મને આણે હેરાન કર્યો, તો આ મારો દુશ્મન છે, આ મારો આ છે. એ જે શરીર ઉપરથી નીકળીને એની અંદર પણ સેમ પરમાત્માનો વાસ છે, આ જોવાનો જે દ્રષ્ટિકોણ બદલાય છે. આટલી જ વસ્તુ આપણને શાસ્ત્રો કહે છે કે એ બધાની અંદર પરમેશ્વરના દર્શન કરે છે, જેને આત્મજ્ઞાન થયેલું છે. તે આપણે બધા વી આર સ્ટીલ સ્ટ્રગલિંગ ટુ ગેટ ટુ દેટ લેવલ, બટ એટલીસ્ટ વી આર ઓન ધ પાથ. એટલું જ આપણે કહી શકીએ. હવે કોઈને બીજા હસમુખભાઈ, If anybody has any હા. questions, but you could answer ultimately. હા, કોઈને કંઈ પ્રશ્ન હોય તો. હસમુખજી બોલો. ના, બહુ સરસ તમે કહ્યું, તત્વબોધ તમે રિયલી સરસ કહ્યું તમે. હવે આ તત્વબોધ થી છે ને તે આપણે ગીતાનું જ્ઞાન છે ને આપણે બહુ ઈઝી પડશે એવું લાગે છે મને. કારણ કે ગીતામાં આપણે છે ને તે જે યોગ આવે છે બધા, જ્ઞાન યોગ, કર્મ ભક્તિ યોગ, કર્મયોગ, ધ્યાન યોગ કે જેને રાજયોગ કે છે, એ બધા આપણે ઇઝીલી સમજવા ઈઝી પડશે એવું લાગે છે મને. અને આ બધા યોગો કેવા છે કે જેનો જેવો સ્વભાવ હોય, જેની જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે એ યોગ લેશે. તો આપણે આ યોગને આપણે ધારો કે ટૂંકમાં સમજી લઈએ એકદમ ટૂંકમાં, એટલે ગીતાનું સંપૂર્ણ એ આપણે આવી જાય. તો આપણે આ ચાર યુગ સમજવા હોય તો આપણે માપદંડ લઈએ આપણે કે વોટ ઇઝ પાપ. એમાં પાપ શું કહેવાય, એમાં બંધન કોને કહેવાય, બોન્ડેજ કોને કહેવાય, પછી એમાં દુઃખ શું છે, સોરો શું છે, પછી એમાં સાધન શું છે, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ શું છે એમાં આ દરેક યોગમાં, અને છેલ્લે મોક્ષ કોને કહેવાય આ ચાર યોગમાં. તો આપણે એ શોર્ટમાં લઈએ, એકદમ શોર્ટમાં લઈએ આપણે. તો પહેલા આપણે લઈએ જ્ઞાન યોગ. તો જ્ઞાન યોગમાં પાપ શું છે, તો હું કોણ છું એ મારું અજ્ઞાન છે, એ જ મોટામાં પાપ છે. પાપ એને કહેવાય જ્ઞાન યોગમાં, કે હું કોણ છું મને ખબર જ નથી. પછી આમાં બીજું બંધન શું છે, કે બંધન એ છે કે ભાઈ હું શરીર છું એટલે બંધન થઈ ગયું. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ધનવાન છું, એ બંધન થઈ ગયું. પછી દુઃખ શું થાય, કે દુઃખ એ થાય કે એકવાર તમે બંધન થાય બધું, એટલે પછી શરીરના જે રોગો હોય તે મને પોતાને લાગે, માનસિક રોગો મને લાગે, પછી મને એવું લાગે કે હું વૃદ્ધ થઈશ, મારું મૃત્યુ થશે. આ બધા એના બંધન કહેવાય. તો પછી એની હવે ચોથું લઈએ આપણે એની પ્રેક્ટિસ શું, સાધન શું કરવું અને કરવું શું આના માટે. તો બહુ સિમ્પલ છે કે હું આ શરીર છું એ તમારે કાઢી નાખવાનું, યોર ડિસેન્ટિફાઈ, અને હું શુદ્ધ આત્મા છું એ વિચારવાનું. હવે આ વિચારવું ઘણું અઘરું છે. એટલે એના માટે ઘણા બધા સ્ટેપ્સ છે બધા, એ બધા એના માટે આપણે બીજા યોગની જરૂર પડશે. તો હવે મોક્ષ શું, મોક્ષ શું આવે એમાં? મોક્ષ એ આવે કે ભાઈ હું શુદ્ધ આત્મા છું એટલે ભાઈ મને કોઈ દુઃખ રહે કશું રહેશે જ નહીં, આ એનો મોક્ષ કહેવાય. તો હવે બીજું આપણે યોગ લઈએ ભક્તિ યોગ. ભક્તિ યોગમાં શું છે કે એ હવે આપણે આ સમજવા મળે ઈઝી પડશે કે ભક્તિ યોગમાં શું, પાપ શું છે એમાં પાપ, તો ભાઈ હું ભગવાનને ભૂલી ગયો છું એ મોટું પાપ છે. મોટું પાપ છે. બીજું એમાં બંધન શું છે, એમાં કે હું ભગવાન ભૂલી ગયો એટલે ક્યાં આગળ ગયો, હું દુનિયા પાસે ગયો. એટલે દુનિયા પાસે હું જઉં એટલે પછી મારી લાઈફ રિલેક્સ બધી આવે, રાગ દ્વેષ બધા આવે, બધું આવે, અને પછીથી મારું એ બંધન થઈ જાય. અને એમાં પછી દુઃખ શું થાય કે એકવાર દુનિયામાં જવું એટલે પછી દુનિયાના જે બધા કોઈ ધારો કે મારી કોઈ ઈચ્છા મારી પૂરી થાય તો મને લોભ લાગે, ઈચ્છા પૂરી અને અભિમાન આવે, અને ઈચ્છા પૂરી ના થાય ક્રોધ આવે. આ બધા દુઃખ છે એમાં બધા. અને એમાં સાધન શું કરવાનું એમાં ભક્તિમાં, ભક્તિ યોગમાં તો સાધન એક જ છે, સિમ્પલ, કે તમે ભગવાનનું સ્મરણ કર્યા કરો, એનું નિરંતર સ્મરણ કરો, એને યાદ કરો, ભગવાનને યાદ કરો, અને ભગવાન તમે શરણે થઈ જાઓ. શરણે એટલે કેવી રીતે કે શરણે કેવી થવાનું કે હું અત્યારે જે બોલી રહ્યો છું એ હું નથી બોલી રહ્યો, ભગવાન મારી પર કૃપા કરી, ભગવાન અંદર છે એટલું હું બોલી શકું છું. તમે લોકો સાંભળો છો એ બી તમે ભગવાનની કૃપાથી તમે સાંભળી શકો છો. એટલે દરેક ક્રિયામાં, દરેક કર્મમાં આપણે એવું સમજવાનું કે આ બધું ભગવાનની કૃપાથી આ બધું થઈ રહ્યું છે મારાથી. એટલે એ મોટું સાધન છે. એટલે તમે ભક્તિ કરો, તમે મંદિરે જાઓ, તમે સેવા કરો, પૂજા કરો, આ બધું સત્સંગ કરો, આ બધું કરશો એટલે ધીરે ધીરે તમારું મન છે ને એમ જ જશે. અને આ એક જાતને એ છે પ્રેક્ટિસ છે. અને છેલ્લે મોક્ષ શું છે એમાં? મોક્ષ એ છે કે પછી હું ભગવાનની અંદર મર્જ થઈ જઈશ. એટલે મને ભગવાનનું
ગોડ રિલિઝેશન જે કહેવાય, એટલે એમાં મોક્ષ છે. હવે ત્રીજો છે પાથ, કર્મયોગ. કર્મયોગ શું કહેવાય? એમાં પાપ શું છે? કર્મયોગનો પાપ કે હું જે કંઈ કામ કરું છું એ રિઝલ્ટ માટે કરું છું, વિથ રિઝલ્ટ. મારું આ મને મળવું જોઈએ એ રીતે હું કામ કરું છું, એ મોટું પાપ છે એમાં, કર્મયોગમાં મોટું પાપ. પછી એમાં બંધન શું છે? બંધન તો બંધન એ થયું કે એમાં કર્મયોગમાં કે હવે હું આ જે રિઝલ્ટ માટે કામ કરું છું, બધું રિઝલ્ટ માટે, એટલે રિઝલ્ટ જો મને સારું મળે કે ખરાબ મળે તો મને એન્ઝાયટી થાય, ચિંતાઓ થાય, મારું મન છે ડિસ્ટર્બ થયા કરે, એ બધું થયા કરે બધું. એટલે એ મોટું પાપ છે, એ મોટું દુઃખ છે એમાં. અને એની એ શું કે સાધન શું? એમાં સાધન શું કરવું? એમાં કરું શું? તો તમે જે કંઈ કર્મ કરો એ તમે રિઝલ્ટની ઈચ્છા રાખ્યા વગર, આસક્તિ વગર કરો. એટલે કે મીન્સ કે તમે ભગવાન ખુશ થશે એવી રીતે કર્મ કરો. ભગવાન ગમે એવા કર્મ કરો. અને પછીથી જે કંઈ મળે આપણને તો એ ભગવાનનો પ્રસાદ સમજો, પ્રસાદ છે ભગવાનનો, અથવા ભગવાનની લીલા છે. આવી લીલા થઈ રહી ભગવાનની. ભગવાન આવું કરી રહ્યા કે ભગવાન છે ને, ભગવાન જ આખી દુનિયા ચલાવે છે. સત્તા ભગવાનની જ છે, આપણી સત્તા છે જ નહીં આપણી કશી. ભગવાન જે ધારે તે કહી શકે. માનીએ કે આ ધરતીકંપ થયો, કે આટલા માણસો મરી ગયા બધા, અહીંયા આગળ આવું થયું, તો એ ભગવાનની ઈચ્છા હશે તો જ થયું છે. એમાં પછીથી એ ભગવાનની ઈચ્છા છે, એટલે એ રીતે આપણે માની લેવાનું. અને એમાં કર્મયુગમાં મોક્ષ શું છે? કર્મયુગમાં કે છેક છેલ્લા બધું હું માનશો આવી રીતે, એટલે તમે છે ને તે એકદમ આનંદરૂપ થઈ જશો. ગમે તે કામ કરશો તમને કશું થશે નહીં. હવે છેક છેલ્લો યુગ છે ધ્યાન યુગ, જેને રાજયોગ કે છે. એ યોગ વિચારોનો યોગ કે વિચારોનો યોગ. એમાં પાપ શું છે? કે થોટ્સ, મારા થોટ્સ કેવા છે મારા? એક મિનિટ જરા. પાપ એમાં શું છે કે હું જે દુનિયાના થોટ્સ કરું, દુનિયાના બધા મારે આમ કરવું છે, મારે આમ કરવું, તે કરવું છે, એ બધા થોટ્સ જે બધા હોય એ બધા પાપ કહેવાય. એટલે પછી એ થોટ્સમાં કેવા કે કોઈ વસ્તુ મને ગમે, કોઈ વસ્તુ ના ગમે, લાઈક ડિલાઇક થાય, એ બધા થોટ્સ જે બધા આવે એ પાપ કહેવાય. બંધન કેવું છે? બંધન કોને કહેવાય? કે ધારો કે એ થોટ્સ લીધે છે ને કે હું એમાંથી નીકળી ના શકું બહાર, એ બસ થોટ્સમાં જ રહ્યા કરું, એ બંધન કહેવાય મારું. કે પછી મારથી ધારો કે મારું મન પર કંટ્રોલ ના રહે, કે ધારો કે મારી જયારે કોઈ વસ્તુ વિચાર કરવાનો હોય ત્યારે વિચાર કરી શકું, અને જયારે ઈચ્છા થાય તો વિચાર બંધ બી કરી શકું, એવું થતું નથી. એટલે એ બંધન કહેવાય. અને એવું ના થાય એટલે શું થાય કે એમાં શું થાય? દુઃખ શું થાય એમાં? કે પછી મને એન્ઝાયટી રહે, મને ચિંતાઓ થાય, મારે બ્લડ પ્રેશર મારું વધે, મારે ઘણા બધા પ્રોબ્લેમ થાય બધા. એટલે એ છે. અને એમાં સાધન શું છે? કે સાધન બેસ્ટ છે એમાં કે વિચારો તમે જુઓ, આ વિચારો મારા મનમાં આવી રહ્યા છે, હું એને જોનારો છું, હું જોયા કરું વિચાર. અને જેમ તમે વિચાર જોશો એટલે ધીરે ધીરે તમારા વિચારો છે ને તે ધીરે ધીરે જતા રહેશે. અને પછી વિચારો જોવાના ખરા, પણ એ વિચારો અંદર ઇન્ટરેસ્ટ બતાવો નહીં કે આ વિચારોમાં આવું કરીશ તો એમાં ઇન્ટરેસ્ટ નહીં બતાવવાનો. ધીરે ધીરે ઇન્ટરેસ્ટ છોડી દેવાનો, એટલે ધીરે ધીરે વિચાર જતા રહેશે બધા. તો એના લીધે મને છે ને તે થોડી શાંત વિચારો ઘટશે બધા. અને એક વખત એવો આવશે કે જે એક વખત દેટ ઇઝ મોક્ષ, કે કોઈ વિચાર જ મારા મનમાં નહીં રહે, કોઈ થોટ્સ જ નહીં રહે. તો દેટ ઇઝ અને એટલે વિચારો નહીં રહે એટલે નો થોટ્સ ઇન માય માઇન્ડ, દેટ ઇઝ માય મોક્ષ. તો આ રીતે આપણે ચાર યોગ આપણે જોઈ શકીએ આ રીતે 5. અને આ તમે જે દત્તોભોગ જે તમે સમજાવ્યું આખું, એ આની પરથી બહુ ઇઝીલી આપણે કરી શકીશું. એટલે ભવિષ્યવાળું ગીતા જયારે આપણે આગળ કરીશું ત્યારે મજા આવશે, રિયલી મજા આવશે. આ તમે છે ને પાયાનું બધું કહ્યું, ફાઉન્ડેશન તમે પાકું કર્યું. અમારું ફાઉન્ડેશન પાકું થઈ ગયું છે, એટલે હવે અમને વાંધો નહીં આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. Thank you. Good. Did you notice one thing? This book does not describe death. The death part or after death part is not discussed in this book at all, because it negates it by Jivan Mukta. There is no such thing as death. There is no such thing as a birth. These things are omitted already, because there is a whole Upanishad on birth, death, after death, right? Like Katha Upanishad. That completely omitted in this definition part, because it does not, he negates it completely. There is no birth, there is no death.
That's the essence of this, why it is omitted. રાઈટ કારણ કે જે જન્મ્યો જ નથી એનું મૃત્યુ ક્યાંથી હોય? That is what Right. So Shankaracharya says. that's કે why it is we omitted. That's right. આત્મા is But never why born. not Atma discussed is in this always book there. now? એટલે શંકરાચાર્ય આમાં મૃત્યુનું સુધી એ નથી લીધું. કંચનભાઈ કહે Other Upanishad addresses it, but this basic definition does not include it. beautiful say, yeah. Good. હવે આવતા બુધવારે આઈ એમ ગોન બી આઉટ ઓફ ટાઉન, સો આઈ થિંક વી આર ગોન સ્કીપ ધેટ. અને આ હવે આપણું ટોપિક પતી ગયું છે, એટલે હવે તમે બધા હવે આપણે હાજર છીએ તો ગીવ મી યોર ઓપિનિયન કે આપણે હવે એ પછીના જે બુધવાર છે તો હવે વી ડિસાઇડ કે વી ગોન ડુ ધ ભગવદ્ ગીતા ઇન ઇંગ્લિશ. આપણે ઘણા યંગસ્ટરો મને પૂછી રહ્યા છે, આપણે ગુજરાતીમાં તો પતાવ્યું છે, એટલે આઈ થિંક આઈ વુડ લાઈક ટુ સ્ટાર્ટ ઇન ઇંગ્લિશ. અને જો બધાનો કોઈનો શું છે વિચારો એ જાણવાની મારી ઈચ્છા. શું લાગે છે તમને? We go for it. Ishwarbhai, we want to do it. And we are going to do in a very simple English. And at some point, in the last 15 minutes question answer, if somebody says, can you just summarize or do this in Gujarati, we will do it. But first 45 minutes, we will stick to the English version, because I think a lot of young people are asking me that, you did it in Gujarati and we were kind of left out. So I think let's see if some youngsters show some interest. If not coming on the Zoom, they say that if we cannot join because they have young children and their commitment with that, they say we will be able to watch the videos and also get Yes. benefit from there. So I think 2 weeks from now we will meet again, and we will start with some basics about getting into the Bhagavad Gita. I will take some very very beginning part, the entry of the Sanatan Dharma philosophy into the Western world, and then we will gradually go on to the teaching of Bhagavad Gita. So that's what we'll do next time. તો હવે આપણે પ્રાર્થના કરીશું. A quick question, Ishwarbhai, before you. Yes, yeah. We talk about at a higher level about individual moksha and atma. At some point, it'll be nice for us to learn from you. We all have families, right? Especially moms. We constantly worry. So, I mean, we're always talking about individual, but there is connection. We all have families. So, what are our duties and how to how can we as a parent just focus on your own, salvation, moksha? તમે તમારું જ એ રાખો કે મારે હવે આ શરીર મન બુદ્ધિથી એ દૂર થવું છે, પણ those connections with families are our responsibility. So would love to know કે આપણા scripturesમાં what are the duties as a parent as we try to get older and we try to get away from physical world. I think we can talk about that next time, but in short, Yes, I tell you yes. that we have But two I think lives. it's important for moms especially to understand that. We have two lives to live. One is called Paramarthik I. We are just by ourselves. The other is called Vyavaharik. Yeah. Parents, our children, Mhm. all these connections are because of our karma. There is no accident. Right. We have gotten our parents, our children, our brothers and sisters to exhaust our karmic load with them. Those Mhm, and that is so. First of all, we have to think of us as Paramarthik, or the Shuddha Chaitanya Shuddhatma, and we also have to live in this world on a transactional or vyavaharik person, and those are our duties. And I think the message is do the best vyavaharik duties, and that will also serve the paramarthik purpose, because at the end of the day, if you see Yes. if you see Bhagwan in your brothers, sisters, and your children and your mother, that is a paramarthik view anyway. So we can talk more about that as the time comes. But I think this is a good question that we all say, and then sometime their problems become our problem. But I think Yes. we have to be able to separate this thing, that we can do so much, we can help as much as we can, but at the same time, we never want to get disturbed so much ourselves that affects our own sadhana and progress on the path of spirituality. Yeah, I think it's the worrying part.
we as parents tend to worry about children, no matter how well they're doing. We just think it's આપણી જવાબદારી છે એ લોકોની ચિંતા કરવાની. That's the inborn feeling I feel. It's how to detach your parenthood from wanting to go towards moksha. Oh, that's a good question. So we will do the pratna and then we'll meet in 2 weeks. Om Purnamadah Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaye Purnamadevaavashishtadev. Hari Om. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ Jai Shri Krishna. Hari Om. જય શ્રી કૃષ્ણ Jai Shri Krishna. Jai Shri Krishna. Krishna. Bye, everyone. Bye.